નમસ્કાર. નમસ્કાર. શું નામ બા તમારું? મંગળાબેન. મંગળાબેન. હા. કયું ગામ? સેમરાડા. સિમરાડા, જુનાગઢ. હા. ઓકે. તો બા તમારી ઉંમર કેટલી? 72 વર્ષ. 72 વર્ષ. હા. તમને શું તકલીફ હતી બા? મને બહુ ગોઠણ દુખતા હતા. ગોઠણ? પડી જતા. હા. કેટલા ટાઈમથી તકલીફ હતી? વરસ દીધા. વર્ષ દિવસથી તકલીફ હતી. હા. અચ્છા. અને તકલીફમાં શું થતું? આમ દુખાવામાં શું થતું તમને? મને હાલી નો હકતી. હા પછી બેવડો પગ નો વરે, સીડી નો ચડી હગું, હા. એવું બધું થાય. બીજી શું શું તકલીફ થતી એની સિવાય? બેવડો પગ નો વરે, બેહી નો ઉપડક. મતલબ કે તમે ચાલો કે સીડી ચડો, પલાઠી વાળો, ક્યાંક બેસવાનું થયું હોય, ઘરકામ કરવાનું થયું હોય તો તમને શરીરમાં તકલીફ થતી, હા. બહુ દુખાવો થતો. આ બહુ જ હા હા. એવો લગભગ કેટલા સમયથી પ્રોબ્લેમ હતો? વરસ દીધા. વર્ષ દિવસથી તકલીફ હતી. હા. વધારે તમને વર્ષ દિવસથી તકલીફ હતી, બરાબર ને? હા. તો તમે બતાવ્યું હતું ડોક્ટરને? હા. તો ડોક્ટરનું કહેવાનું શું હતું? એ કે ઓપરેશન કરાવો હા. અને ખાટું ખાતા ને એવું બધું. ઓપરેશન તમારે કરાવવાનું કીધું છે. હા. હા. ઓપરેશન છેલ્લો રસ્તો ઓપરેશન જ હતો. ઓપરેશન સિવાય સારું નહીં થાય એવું કીધું, બરાબર ને? હા. તો તમે ઓપરેશન કરાવ્યું બા? નહીં. નથી કરાવ્યું? નહીં. તો અત્યારે તો તમને સારું છે, તો થયું છે નથી સારું બા? દવાઈ હતી. દવાએથી? હા. કઈ દવા લીધી હતી? આ સુરત ની લીધી હતી. સુરતની? હા. તો જરાક અમને બતાવો તો કઈ દવા તમે લીધેલી છે? દાસી. એક મિનિટ હો. હા. આ એસ્ટોનિયા વન કંપનીની ઓર્થો વન. હા. પછી આ છે એસ્ટોનિયા, એક મિનિટ, એસ્ટોનિયા વન કંપનીની જોઈન્ટ ફ્લેક્સર. હા. અને આ છે એસ્ટોનિયા વન કંપનીની કેએલએમજીડી. ઓકે. આ 3 દવાનો કોર્સ બાદ તમે કેટલા સમયનો કર્યો? 1 મહિનો. 1 મહિનો. હા. અને અત્યારે કોઈ તકલીફ છે? નહીં. આ જયારે તમે 1 મહિનો લીધી ત્યારે શરીરમાં કઈ તકલીફ થઈ હતી? નહીં. કાંઈ નહીં. તો અત્યારે જે તમે આગળ કહેતા હતા જે કામ નહોતું થતું એ બધા કામ થાય છે? બધું કામ થાય. ઓકે. તો આ દવા લેવાથી તમે ખુશ છો? હા. લોકોને શું સંદેશો દેવા માંગો છો? કે આ દવાઈથી સારું થઈ જાય. મતલબ કે આ તમારો આત્મવિશ્વાસ બોલે છે. હા. મતલબ કે તમે જે વસ્તુ કીધી કે ભાઈ મને તમે આટલી બધી તકલીફ હતી અને ઈ આજે સંપૂર્ણપણે તમે સારું થઈ ગયા એટલે તમે ખુશ છો. હા. તો ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.